પાટણ તાલુકા પંચાયતની કમાન કોંગ્રેસે મહિલાઓના હાથમાં સોંપી છે। પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીનલબેન પટેલની નિમણૂક કરાઈ છે। પાટણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મિત્તલબેન દેસાઈ। પાટણ તાલુકા પંચાયતમાં તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કોંગ્રેસે કરી છે। પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ફાળે 13 બેઠક આવી છે, જ્યારે ભાજપને 7 બેઠક મળી છે। તો 13 બેઠક સાથે કોંગ્રેસે સત્તાનું કમાન સંભાળ્યું છે અને મહિલાઓને હાથમાં કમાન સોંપી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે ફોનલાઈન ઉપર છે। એઝાઝ, પાટણમાં તાલુકા પંચાયતમાં સત્તા કોંગ્રેસના હાથે આવી છે અને મહિલાઓને કમાન સોંપાઈ છે। જે રીતના આજે પાટણ જિલ્લાની સ્થાનિક સ્વરની ચૂંટણીનું જે રિઝલ્ટ આવ્યું ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે પાટણ તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો પાટણ તાલુકા પંચાયતના અંદર કોંગ્રેસે બહુમતી મેળવી હતી અને ત્યારે કોંગ્રેસ પાર્ટી 13 ઉમેદવારો જીત્યા હતા, ત્યારે ભાજપ પાસે 7 જ ઉમેદવારો હતા। ત્યારે આજે તેનું ચૂંટણી યોજાઈ ગઈ અને તે ચૂંટણીના અંદર પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ પદે જીનલબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ઉપપ્રમુખ તરીકે મિત્તલબેન દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે પાટણ જિલ્લાની પહેલી બે તાલુકા પંચાયત છે તેમાં તમામ મહિલાઓના હોદ્દા આપવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે કારોબારી ચેરમેન હોય તેમજ જે બી હોદ્દાઓ છે તે મહિલાઓને આપવામાં આવ્યા છે અને કહી શકાય કે પાટણ તાલુકા પંચાયતનો કમાન છે તે તમામ મહિલાઓ સંભાળશે। એટલે કહી શકાય કે કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેનને સોંપવામાં આવ્યું છે, ત્યારે પક્ષ નેતા તરીકે ચૌધરી ટીનાબેનને સોંપવામાં આવી છે, ત્યારે ન્યાય સમિતિના ચેરમેન તરીકે નયનાબેનને સોંપવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતના પાટણ તાલુકા પંચાયત છે તેની તમામ લગામ છે મહિલાઓ સંભાળશે અને મહિલાઓ દ્વારા જે તાલુકા પંચાયત ચલાવવામાં આવે છે એક મહિલા નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કોંગ્રેસ દ્વારા। ચોક્કસથી એઝાઝ, માહિતી બદલ આભાર।